પંચમહાલ જિલ્લામાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે। ગોધરા ખાણ ખનીજ કચેરીના કર્મચારી પર હુમલો કરાયો। કર્મચારીની ખાનગી ગાડી પર હુમલો થયા હોવાનો આરોપ લાગ્યો છે। 3 જેટલા માથાભારે ઇસમોએ હુમલો કરી ધમકી આપ્યાનો પણ આરોપ લાગ્યો છે। રણછોડપુરા પાસે ખેતી ખનનને લઈ તપાસ માટે ટીમ ગઈ હતી। તપાસ કરી પરત ફરતા સમયે હુમલો થયા હોવાની ફરિયાદ નોંધાઈ છે। જિગ્નેશ પરમાર, રાહુલ રાઠોડ, નીતિન પરમાર સામે ફરિયાદ નોંધાઈ છે। ખાણ ખનીજ કચેરીના કર્મચારી રાજીવ રાઠોડે આ ફરિયાદ નોંધાવી છે। પંચમહાલ જિલ્લામાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે। ખનીજ માફિયાઓ જે સમયે ખનીજ ચોરી કરી રહ્યા હતા ત્યારે ગોધરા ખાણ ખનીજ કચેરીના કર્મચારી ઉપર હુમલો પણ કરવામાં આવ્યો અને તેમને ધમકી પણ આપવામાં આવી। કર્મચારી જે હતા ત્યાં રેડ કરવા માટે ગયા હતા તે સમયે જ રિટર્નમાં આ 3 શખ્સોએ હુમલો કર્યો હોવાની ઘટના બની છે। વધુ વિગતો સાથે સંવાદદાતા હનીફ ભગત આપણી સાથે છે। હનીફ, જે ઘટના બની છે, ખનીજ માફિયાઓ ખનીજ ચોરી કરે છે, સાથે સાથે જે કર્મચારીઓ ત્યાં રેડ કરવા ગયા હતા તેમને ધમકી આપ્યાનો પણ આરોપ લાગ્યો છે। હનીફ, જે રીતના પંચમહાલ જિલ્લામાં પાછલા ઘણા જે ખનીજ ચોરો બેફામ બન્યા છે, એ માફિયા જે છે એટલી હદે બેફામ બન્યા છે કે હવે અધિકારીઓ ઉપર પણ હુમલા જે છે કરવામાં આવી રહ્યા છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો ગોધરા તાલુકાના રણછોડપુરા ગામમાંથી જે ખાનગી વાહન લઈ અને તપાસ કરવા માટે ગયા હતા, જ્યાં મોટા પ્રમાણમાં જે રેતીની ચોરી થઈ રહી હતી, ત્યાં ખનીજ વિભાગની ટીમ પહોંચી હતી। ત્યાં કેટલાક માથાભારે ઇસમો દ્વારા જે ખનીજ વિભાગની કામગીરી છે તેમાં રૂકાવટ નો પ્રયાસ કર્યો હતો। સાથે સાથે જે ખાણ ખનીજ વિભાગની ટીમ છે તેમની સાથે ગાળાગાળી અને મારામારી કરવામાં આવતી। સાથે જે કેટલાક લોકોએ જે ખાનગી ગાડી છે ખાણ ખનીજ વિભાગના કર્મચારીઓ તેની પર પથ્થરમારો પણ કર્યો હતો, જેના કારણે ગાડીના જે કાચ જે છે તે તૂટ્યા છે અને ગાડીને પણ નુકસાન થવા પામ્યું છે। ખાસ કરીને સમગ્ર મામલે જિગ્નેશ પરમાર, રાહુલ રાઠોડ અને નીતિન પરમાર નામના ઇસમો દ્વારા આ પ્રકારના જે હિંસકારો હુમલો કરવામાં આવ્યો હોવાની જે કર્મચારીઓને કે જે ખાનગી વાહન છે તેમની ઉપર આ જે ગાડીને આંતરી અને હુમલો કરવામાં આવ્યો હોવાની હકીકત સામે આવે છે। સમગ્ર મામલાને લઈ ગોધરા ખાણ ખનીજ વિભાગની કચેરી દ્વારા જે રાજીવ રાઠોડ છે, જે ખાણ ખનીજ વિભાગના જે કર્મચારી છે તેમના દ્વારા ગોધરા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં પામી છે। એના ફરિયાદના આધારે જે ગોધરા તાલુકા પોલીસ દ્વારા આગળની તપાસ જે છે હાથ ધરવામાં આવી રહી છે। ચોક્કસ હનીફ, માહિતી બદલ આભાર।